અને હવે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બલુત્રી ગામમાં છેલ્લા 21 દિવસથી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે લગભગ 200 ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગામમાં શાળા, અનેક મકાનો અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે। શાળા બંધ હોવાથી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે। દવાખાના પણ બંધ છે અને લોકોની અવરજવર માટે રસ્તા પણ ઉપલબ્ધ નથી। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। ગ્રામજનોએ 18 તારીખે પણ આવેદનપત્ર આપ્યું અને એસડીએમએ 48 કલાકમાં સમસ્યાના નિરાકરણનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। હવે ગ્રામજનોએ ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય લીધો છે। ગ્રામજનોની માંગણી છે કે કલેક્ટર સ્થળ પર રૂબરૂ આવીને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે। તેમનું કહેવું છે કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરે। પાણીના નિકાલ વિના ગામમાં જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। हमारा गाँव में છોકરાઓ ભણવાની પહેલી વ્યવસ્થા જોઈએ, નિહાળ ભરણ પડી કેડ્યાઓની બીજી વ્યવસ્થા ડેરીની ટોલ ઉભો થાય ક્ષેત્રમાં કોઈ આરો નથી, પશુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી। અમુક જગ્યાએ તો સાહેબ મળે છે તો ઢોરાને શું નાખે, કાંઈ બળી ગયું, બધું પાણી પડ્યું છે, ચોથી લાવીને મોણો કરીએ, રસ્તા બધા બંધ છે। આ તો સાહેબ ટોબાથી આમ ફરીને અમે અહીં આવ્યા હતા અને આવેદનપત્ર આવેદનપત્ર દીધો હોય અને બાળુતીમાં કોઈ ના આવતો હોય તો બાળુતીમાં જૂતી જ નથી ને, અમલદારોને પડી જ નથી, અમલદારોને નથી પડી, અમલદારોને કોઈ પડી નથી, બાળુતી બધી પાણી જઈ, તો અમારે હવે અહીં કરતા અમારે અહીં મરવું છે, અમારે અહીં રહેવું જ છે, અમારે અહીંથી જવું નથી। ગામથી લગભગ 200 આદમી પાણી નિકાલ માટે આવ્યા છો અને લગભગ 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા અને 48 કલાકનો અમને ટાઈમ આપ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે અમે ખૂબ તકલીફમાં છો। હવે અમે કોઈ કે ભૂખ હડતાલ ઉપર બેસવા આવ્યા હતા, બરોબર, અમારો પાણી નિકાલ થશે તાર અમારે ઘરે જવાનો છે, એટલે મહેરબાની કરીને અમે પ્રશાસનને આગળ વિનંતી કરાવો। કલેક્ટર સાહેબ ખુદ આવીને બંધો તોડાવી કે ભલે મોટું સાહેબ ગમે ત્યાંથી નિકાલ કરે પણ પાણી ઘટાડે તો અમારે બાળકોને દીવાય એવું છે કે દીવાય એવું નથી। પણ આજે અમારે 24 દાડાથી લગભગ પાણી પડ્યું છે, 35 ઘરોમાં હાલે પડ્યું છે, કોઈ આવા જવાનો રસ્તો નથી। કોઈ એસડીએમ સાહેબ આવ્યા હતા, 24 કલાકનું કઈ ગયા, એને બદલે આજ 60 કલાક થઈ ગયા, કોઈ એનો નિકાલ નથી। ગમે એમ કરીને અમારું પાણી ઘટાડી આલો, નકા ત્યાં સુધી અમે ધરણા કરશું, 2 સુધી 2 બેઠા રહીશું, કલેક્ટર ઓફિસ જશું પાલનપુર।